નમસ્તે. આજે આપણે બનાવશું લીંબુ અને ફુદીનાનું શરબત. તેની માટે આપણે લીધું છે ફ્રેશ ફુદીનો, લીંબુ, ખાંડ અથવા સાકર લઈ શકાય. આપણે સાકર લીધી છે, થોડુંક સંચર પાવડર લીધો છે અને સ્વાદ પ્રમાણે થોડુંક નમક લીધું છે. બરફ લેશું. હવે આપણે ફુદીનાના પાનને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને આપણે થોડુંક બરફ નાખશું, તેથી આપણો ફુદીનાનો રસ કાળો ન પડે. હવે આપણે એને ક્રશ કરી નાખશું. ક્રશ થઈ ગયો છે. હવે આપણે આને ગાળી લેવાનો છે. ફુદીનો ગળાઈ જાય એટલે એમાં આપણે બરફ નાખશું, થોડીક સાકર નાખશું અને બધાને એક સરખું મિક્સ કરશું. બધું એક સરખું મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે એમાં થોડુંક પાણી નાખશું. પાણી નાખી અને બધું એક સરખું મિક્સ કરવાનું છે. મિશ્રી આખી આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. પછી એક લીંબુ નાખશું. લીંબુ નીચવાઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક નમક, થોડુંક સંચર પાવડર અને બધું એક સરખું મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો લેમન ફુદીનાનો શરબત. આપણે એક ગ્લાસમાં થોડાક ટુકડા બરફના લેશું અને શરબત નાખશું. આને આપણે ઠંડો ઠંડો પી શકાય. ઉનાળામાં તમે પણ બનાવજો ફુદીના અને લીંબુનો શરબત. આનાથી આપણે વિટામિન સી મળે છે.